આરડી વરસાણી શાળાનો રિનોવેશનનું કાર્ય પૂર્ણ થતાં લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો. સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ. આજે આપણે જે રતનબેન વરસાણી સ્કૂલમાં આખું રિનોવેશન કરવામાં આવ્યું છે અને રિનોવેશન કરી અને એની અંદર એક હોલ બનાવવામાં આવ્યો છે જે આખો મલ્ટી સ્પેશિયાલિટી હોલ છે કે જેમાં બધી જાતના પ્રોગ્રામ છોકરાઓ કરી શકે. એના બધા નાના નાના જે પોતાના એક્સપેરિમેન્ટો એ પણ કરી શકે એવો સરસ મજાનો હોલ બનાવવામાં આવ્યો. અને એ હોલ છે નારાયણપરના આપણા દાતા ધનજી બાપા ગરબા એને બનાવી દીધો છે અને આ રિપેરિંગનો બધો જ જે ખર્ચ છે એ પણ એને આપ્યું છે. તો હું ધનજી બાપાનો આભાર માનું છું અને આ જે હોલ બનાવ્યો એ બધાને ઉપયોગ થશે તો સમાજને અર્પણ થયો એટલે હું ધનજી બાબાનો આભાર માનું છું. શ્રી કચ્છીલાવા પટેલ એજ્યુકેશન મેડિકલ ટ્રસ્ટ સંચાલિત માતુશ્રી આરડી વરસાણી કુમાર વિદ્યાલયની અંદર આ શાળા 25 વર્ષ જૂની છે એટલે રિનોવેશન કરાવવાની જરૂર હતી અને એક હોલ બનાવવાનો હતો વિદ્યાર્થીઓનું શૈક્ષણિક ભવન. તો એના માટે ગામ નારણપર રાવરીના ધનજીભાઈ કરશન વરસાણી તખલુસ છે એનું દરબાર એમની પાસે સમાજે વિનંતી કરી અને 3 કરોડનો ખર્ચ થયો. એમાંથી 2 કરોડ રૂપિયા એમણે યોગદાન આપ્યું એટલે આખી સ્કૂલ રિનોવેટ થઈ અને ઉપર જે શૈક્ષણિક જ્ઞાન ભવન છે એ એના ધર્મપત્ની માતુશ્રી વેલબાઈ ધનજીભાઈ કરશન વરસાણી શૈક્ષણિક જ્ઞાન ભવન એનું આજે ઉદ્ઘાટન હતું. એમાં દાતાશ્રીઓ પધાર્યા હતા અને ખાસ તો ધનજીભાઈ દરબાર પોતાની નાંદુરસ્ત તબિયત છે તેમ છતાં બાળકોના પ્રેમને વશ થઈ અને તેઓ આવ્યા હતા અને આજે ઉદ્ઘાટન થયું છે. જ્યારે આપણે ઓપનિંગ કરવામાં આવ્યું, ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે ત્યારે ટ્રસ્ટીઓ પણ ઘણી બધા અનુભવ અથવા તો જે લાગણીઓ છે કેવી જોવા મળી? ધનજીભાઈ એક અજાત શત્રુ દાતા છે. મૂળ આફ્રિકામાં ઘણા વર્ષો સુધી રહ્યા, મોમ્બાસામાં કે નૈરોબીમાં. એમના સુપુત્રો કિશોરભાઈ, હરીશભાઈ બધા ખૂબ સેવાભાવી છે અને એમનો આખા પરિવારનો ગુણાનુવાદ સ્વાભાવિક પણ એમનો પ્રસંગ હતો એટલે સૌ કરે. ટ્રસ્ટના અધ્યક્ષ ગોપાલભાઈ ગોરસિયાએ પણ ખૂબ જ હૃદયની ભાવના વ્યક્ત કરી, દાતાના ગુણાનુવાદ કર્યા. કેસરાભાઈ પિંડોરિયાએ કર્યા, અર્જનભાઈ પિંડોરિયા, સમાજના પ્રમુખ વેલજીભાઈ પિંડોરિયા પણ ઉપસ્થિત હતા અને કે પટેલ હોસ્પિટલના મુખ્ય દાતા નામકરણ દાતા કે પટેલ પણ પોતે ઉપસ્થિત હતા. એટલે એક સારો કાર્યક્રમ થયો છે. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.